નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આપણે અહીંયા ફરાળી વાનગીમાં શક્કરપારા બનાવીએ। તો અહીંયા મેં 250 ગ્રામ ફરાળી લોટ લીધો છે। એને આપણે એક બાઉલમાં ચાળી લીધો છે। મેં એને એ અંદર એડ કરી દઈશું। આની જગ્યાએ આપણે રાજગરાનો લોટ લેવો હોય તો રાજગરાનો લોટ પણ આપણે લઈ શકીએ છીએ। બીજું મેં અહીંયા એક તપી લીધી છે નાની, અને એની અંદર મેં અહીંયા 200 ગ્રામ ખાંડ લીધી છે। ખાંડ એટલા માટે મેં લીધી છે, આમ તો ગોળના જ બનાવીએ છીએ આપણે, પણ ઘણા લોકો મીઠું નથી ખાતા, એટલા માટે આપણે અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે। એની અંદર હું 1 ગ્લાસ પાણી રેડીશ। અડધો ગ્લાસ જેવું લીધું છે મેં પાણી, વધશે કદાચ તો કંઈ વાંધો નહીં, બીજા કામમાં આપણે ઉપયોગમાં કરી લઈએ। આની પૂરી કેવું કરશું ત્યારે ઉપયોગમાં કરી લઈશું। આને આપણે ગેસ ઉપર ગરમ થવા દઈશું। ખાંડ ઓગળે ત્યાં સુધી જ ગરમ થવા દેવાનું છે। મીડિયમ ગેસ રાખી અને એની ઉપર આપણે અહીંયા મૂકી દઈશું। આની અંદર હું ઘીનું મોયણ નાખીશ। તો અહીંયા હું 1 ટેબલ સ્પૂન ઘીનું મોયણ નાખીશ, અને એ પણ થીનું જ છે। લોટને આપણે સારી રીતે મોઈ લઈશું। 1 ચમચી અંદર હું ઘી નાખીશ, બીજું બસ આ 1 ચમચી જેટલું અહીંયા ઘી આપણે નાખી દઈશું। આપણો લોટ મુઠ્ઠી પડતો મોયણ થઈ ગયું સરસ રીતે। આ રીતે મોયણને સારી રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે। એની અંદર આપણે 2 ચમચી અહીંયા મેં વ્હાઈટ તલ લીધા છે, એ અંદર એડ કરી દઈશું। અને આપણે અહીંયા કઠણ લોટ બાંધવાનો છે। ગરમ પાણીથી આપણે લોટ બાંધીશું। જો મિત્રો, અહીંયા આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે, એને આપણે થોડું થોડું પાણી લઈ અને આપણે કઠણ લોટ બાંધવાનો છે। આ રીતે આપણે કઠણ લોટ બાંધી દઈશું। એકલા રાજગરાના લોટના પણ આપણે સરસ રીતે શક્કરપારા આ રીતે જ થાય છે। આ લોટને આપણે કોઈ પણ રીતે રેસ્ટ આપવાનો નથી, તરત જ આપણે શક્કરપારા વણી અને તળવાના છે। આપણો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। સેજ ઘી લઈ, એટલું ઘી લઈ અને આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લઈશું। તો મિત્રો, આપણો લોટ આ રીતે સરસ કાઠો કઠણ ભાખરી જેવો બનાવી દીધો છે। તરત જ આપણે એના 2 લુવા કરી દઈશું અને 2 મોટા રોટલા વણી લઈશું। જો મિત્રો, આ રીતે આપણે કરી અને એની પર ભાખરી જેટલો દળ રાખીશું। જ્યાંથી તમારે ફાટે ત્યાં આગળ આપણે તે કરી દઈશું। કોઈ પણ આટામણ વગર આપણો સરસ રીતે આ રીતે રોટલો તૈયાર થઈ જાય છે। જો ચોંટક એવું થાય તો તમારે થોડું ઘી લગાવવાનું, અને તમને ઘી લઈને ના ફાવે તો તમે એ જ ફરાળી લોટનું અટામણ લઈ અને પણ તમે એને સરસ રીતે વણી શકો છો। અને ખૂબ જ ધીમા તાપે તળવાનું છે। તો જુઓ મિત્રો, આપણે એને સરસ રીતે કાપા પાડી દઈએ। તમારે જેટલા આકારમાં લંબાઈમાં રાખવા હોય એટલી લંબાઈમાં આપણે એને રાખી શકો છો। અહીંયા હું ચોરસ આકારમાં કાપીશ, તમે ડાયમંડ આકારમાં પણ કાપી શકો છો। જે રીતે આપણે એક હું તમને બતાવી દઉં, આ રીતે પણ તમે કાપી શકો છો। બીજા રોટલામાં હું ચોરસ રીતે બતાવી દઈશ તમને। અહીંયા જુઓ, આ રીતે આપણે બનાવવું હોય તો ચોરસમાં પણ તમે એના સ્ક્વેરમાં પણ તમે આથી કાપી શકો છો। જે આકાર આપણને પસંદ હોય એ આકારમાં આપણે કાપી લઈશું। હવે આપણે એને તળી લઈએ સરસ। જો મિત્રો, અહીંયા આપણે એક લોખંડની કઢાઈ મૂકી દીધી છે તેલ માટે। તેલ અંદર મૂકી દીધું છે મેં અહીંયા। પહેલાં આપણે ફ્લેમ ફૂલ રાખી અને તેલને એકદમ ગરમ થવા દઈશું। ત્યાર પછી આપણે ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી અને સરસ રીતે બ્રાઉન કલરના આને અંદર સરસ ઉપરથી થઈ જાય કડક એવા આપણે શક્કરપારા તળી લઈએ। તો આપણે આ રીતે શક્કરપારા અંદર મૂકી દઈશું। અને આ શક્કરપારા બનાવ્યા પછી
25 થી 30 દિવસ સુધી તમે સરસ રીતે એવા ને એવા ફ્રેશ શક્કરપારા રહ્યા છે. ઠંડા થયા પછી એરટાઈટ ડબ્બામાં ભરી દેવાના. જ્યારે પણ આપણે ભૂખ લાગે ત્યારે પણ ખાઈ શકો અને વ્રતમાં ગમે ત્યારે તમે ચાના સાથે એનો ઉપયોગ કરી શકો છો. આ શક્કરપારા તળવામાં સહેજ બી ઉતાવળ કરવાની નહીં, કારણ કે આપણે એની થિકનેસતા પણ વધારે રાખી છે. એટલા માટે સરસ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ધીરે ધીરે ખાવા દેવાના છે. જુઓ મિત્રો, એકદમ સરસ બ્રાઉન કલરના શક્કરપારા થઈ ગયા છે. અત્યારે તમને થોડા નરમ લાગશે, 10 મિનિટ થશે પછી સરસ કડક થઈ જશે શક્કરપારા. તો ઉપવાસમાં ખૂબ જ કામ લાગે છે. આપણે ઉપવાસમાં ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, આપણે અહીંયા આ રીતે બીજો એક રોટલો વણી અને મેં આવા ઢાંકણાથી આ રીતે ગોળ પૂરીનું કરી દીધું છે. અને એ રીતે જેટલામાંથી જ હું ખાલી બતાવું છું તમને કે તમે એ રીતે પણ આકારથી બનાવી શકો. કે મેં જે આ રીતે બીજા કાજુની રીતે પણ બનાવ્યા છે. લોટ તો એકનો એક જ છે, ફક્ત આકારો જ જુદા કરવાના છે. તો આપણે આ રીતે કરી દઈએ તો સરસ આ રીતનું કાજુ તૈયાર થઈ જશે. જુઓ મિત્રો, તો મિત્રો આપણે આ રીતે શક્કરપારા બનાવ્યા. જુઓ, આપણે શક્કરપારા આ રીતે સરસ કડક છે. બધા શક્કરપારા સરસ રીતે કડક થઈ ગયા છે. એને આપણે જુઓ આ રીતે જોઈએ તો સરસ મજાના શક્કરપારા એ અંદરથી પણ સરસ રીતે ચડી ગયા છે. તો મિત્રો, ચોક્કસથી તમે બનાવજો અને અમારી જસુપ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ વેરાયટી તમને કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. થેન્ક યુ મિત્રો.